રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને જે સાકાર રૂપ પ્રભુનું રસાત્મક સ્વરૂપ, રસો વૈસા એ પ્રભુનું સ્વરૂપ અને એમનું સ્વરૂપ અને એમની લીલા. એટલે હું ઘણીવાર એક શબ્દ કહું છું કે પુષ્ટિ માર્ગની અંદર બિરાજતા ઠાકોરજી જેની આપણે સેવા કરીએ છીએ એ પણ પોતાના લીલા પરિકર સહિત આપણે ત્યાં બિરાજતા હોય છે. ત્યારે એ પ્રભુની એટલે તો આપણે ત્યાં બધા પદોને બધું ગાઈએ છીએ આપણે. નહીં તો આ તમે દાન લીલા ગાઓ તો દાન લીલામાં કઈ ગોપી દેખાય? કે તમને કયા યમુનાજી દેખાય કે મુझे જમના જલ ભરને જાઉં? કયા તમને દર્શન થયા? કે ગિરિરાજ પર છે તે પેલા મોર બોલે એ આપણે જોઈએ. ત્યારે આ બધું ઠાકોરજી અહીંયા બિરાજે બધા સહિત પોતાનો સમસ્ત વ્રત પરિકર સહિત બિરાજે છે. ત્યારે એ પ્રભુનું લીલાત્મક ચિંતન, જુદી જુદી લીલાઓનું, ત્યારે એ જ આપણું ધ્યાનનું સ્વરૂપ છે પુષ્ટિ માર્ગની અંદર. શ્રી હરાઈજી આના પર બહુ સુંદર આપણને સમજાવ્યું છે. એટલે વિશેષ કંઈ ના કહેતા હું એટલું જ કહીશ કે યુગલ ગીતનું શ્રવણ કરો તો હૃદયમાં એટલું જ ધારણ કરજો કે આપણે અનોસરની અંદર ગોપિકાઓની કક્ષાએ તો નથી પહોંચાવાનું, પણ કમસે કમ ઠાકોરજીને પોઢાવી દીધા. એક જ ટાઈમની સેવા હોય, એક કાલ દ્વિકાલ તો રહી જ નથી. હવે એક કાલની સેવામાં પણ આધા કે પા કાલની સેવા રહી છે. કારણ કે એક કાલ એટલે 3 કલાક. એક ઘણા અમુક લોકો કરે છે, હું ના નથી કહેતી, પરંતુ સામાન્ય રીતે ત્યારે કમસે કમ પ્રભુનું આપણું લીલાનું અનુસંધાન ન છૂટે આ યુગલ ગીત દ્વારા હૃદયમાં એ ધારણ કરજો. આપણે કંઈક લઈને જવાનું તો આવું તમે હૃદયમાં ધારણ કરજો કે કમસે કમ આપણે ઠાકોરજીને એકવાર પોડાવી દીધા, અનુસર કરી દીધા, એટલે પછી આપણે છૂટતા ડાઈનો ઘોડો રમતો જમતો છૂટતો જેમ દોડાય. એટલે એવું ન થવું જોઈએ, પણ આપણું અંતઃકરણ પ્રભુના લીલા રસમાં ડૂબેલું જોઈએ. ભલે તમે ગમે તે કરો. ત્યારે ગોપિકાઓ જેમ કૃષ્ણ ગૃહિત માનસાહા, એમનું ગમે તે કરે કામકાજમાં ખોવાઈ. તામસ ભક્તો કેવા હતા ખબર છે? કામકાજ દ્વિતીય સ્કંદમાં બહુ સુંદર શ્રી મહાપ્રભુજીની ભાગવતની અંદર બતાવવામાં આવ્યું. ત્યારે ઘરકામના એટલા બધા ડૂબેલા હતા અને ખેતરોમાં, બાલ બચ્ચામાં, ઘરકામમાં એવા ડૂબેલા હતા કે એમને બીજી કોઈ ફુરસત જ નહોતી. અને છતાંય તમે જુઓ કે એમનું ચિત્ત પ્રભુમાં હતું. એટલે તો પ્રાત સમય ઉઠે વ્રજ બાલા ગાવત મંગલ ગીત, ધંધો કરે દહીં વલોવે અને તોય ચિત્ત કૃષ્ણની અંદર. એટલે એ રીતે ઠાકોરજીમાં ચિત્ત આપણું વધે. આ બધા આયોજનો, આ બધા પ્રસંગો આપણું ચિત્ત પ્રભુમાં કેમ ચોંટે, કેમ વધે? કારણ કે જ્યાં સુધી લૌકિકતા બહુ જ હશે ત્યાં સુધી ઠાકોરજીમાં મન લાગવાનું નથી. શ્રી મહાપ્રભુજીએ આપણે માટે સુંદર ષોડશ ગ્રંથો વગેરે લખ્યા અને એ દ્વારા આપણી સેવા આધિદૈવિકી કેમ બને? સેવા આપણે કરીએ છીએ જે ક્રિયાત્મક રહી ગઈ છે આજે, તો આધિદૈવિકી બને તો એને માટે સૌથી જરૂરી છે કે આપણું ચિત્ત, મન આ બધું જ, અને આમ જો આપણી પ્રત્યેક ઇન્દ્રિયો પ્રભુમય થવી જોઈએ. આપણે જેમ કહીએ છીએ કે ભાઈ યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તનું નિરોધ એટલે રોકાઈ જવું. આ તમે પ્રસંગ સાંભળો છો નિરોધ લીલાનો, કારણ કે 10મા સ્કંદ એ નિરોધ કથા છે. તો નિરોધની વાતો સાંભળો છો તમે. આ બધી નિરોધની જ વસ્તુઓ છે. ત્યારે નિરોધ આ કેવા ભક્તો હતા, પ્રભુએ કૃપા કરીને એમનો નિરોધ કર્યો. ત્યારે આપણું ચિત્ત, અને એટલું ચિત્ત જ નહીં, કારણ કે પતંજલિ યોગ શાસ્ત્રમાં તો વ્યાખ્યા આપી કે ભાઈ યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ, તમારા મનનું રોકાઈ જવું. ત્યારે આટલાથી કે નિરોધ પૂરો નથી થતો. અને બીજી વસ્તુ કે ક્યાં નિરોધ કરવો? ત્યાં તો નિરોધને પૂર્ણ નથી કર્યો કે ભાઈ એ ક્યાં કરવો? ત્યારે 10મા સ્કંદની નિરોધ લીલા ભગવાને આ ભક્તોના ચિત્ત પોતાની અંદર નિરોધ કર્યા, પકડી રાખ્યા. ત્યારે આવો નિરોધ લીલાની અંદર ત્યારે આપણે આ શ્રવણ કરીએ છીએ. આપણું ચિત્ત પ્રભુમય કેમ બને એને માટેના પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને એ માટેનો સૌથી સુંદર રસ્તો એ આપણા છે તે લીલાત્મક આપણું સ્મરણ, લીલાત્મક ગાન. અને આ જે યુગલ ગીત છે એ લીલાત્મક ગાન છે પ્રભુનું, બહુ સુંદર છે. સુબોધનીજી એટલા બધા અદ્ભુત છે યુગલ ગીતના. આમ તો આખા સુબોધનીજી બધા જ સુંદર છે, પણ એમાં પણ જો મને પૂછો તો મને 4 ગીતના સુબોધનીજીમાં એટલો બધો આનંદ આવે છે. અને એમાં પણ ભ્રમર ગીત અને યુગલ ગીત અને વેણુ ગીત અત્યધિક સુંદર છે. જોકે ગોપી ગીતના એટલા સુંદર છે. શ્રી મહાપ્રભુજીની વાણી માટે સુંદર શબ્દ વાપરવો ઓછો પડે,
ખૂબ રસાત્મક. જેવા ગીતો રસાત્મક છે, જેવા છે તે ગીતોના અંદરના પ્રભુ રસાત્મક છે, તો એવી શ્રી મહાપ્રભુજીની વાણી પણ એટલી જ રસાત્મક છે. એટલે એટલું જ કહીશ. અમારા સુરેખાબેન આવું કંઈક કર્યા કરે અને ખૂબ આનંદ છે. એમને છે ધન્યવાદ અને અભિનંદન આપું છું. મને આનંદ છે. બાવા બહુ સુંદર રીતે તમને છે તે સમજાવી રહ્યા છે અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. બાવાને પણ મારા ખૂબ અભિનંદન આ વિષયથી આપું છું. બોલો શ્રી વલ્લભાજી સખી જય. કૃપા કરી વૈષ્ણવ ભગવાનનો નિરાજન થાય, આરતી થાય ત્યાં સુધી બે ક્ષણ બેસજો. उतारो मेरे लालन की. कंसनि कंदन जय जगवंदन कृष्ण कृपालु दयावन की. सब आरती उतारो मेरे लालन की. ब्रज जन मिल सब मंगल गावत छवि निरखत नंदलालन की. सब आरती उतारो मेरे लालन की. मोर मुकुट पीतांबर कुंडल मुख पर लाली गुलाबन की. सब आरती उतारो मेरे लालन की. तन माल की और छटा ऊपर तुलसी माला की. सब आरती उतारो मेरे लालन की. कृष्णदास बलिहार छवि पे कृष्ण कन्हैया लालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन की. मेरे लालन की मेरे बालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन की. श्री वल्लभाधीश की जय. श्री गोवर्धन नाथ की जय. श्री भागवत भगवान की जय. श्री यदुनाथ लाल प्यारे की जय.
श्याम सुंदर श्री यमुने महारानी की जय।